ખેલ મહાકુંભ 3.0 જામનગરમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 14 ટીમોએ ભાગ લીધો। પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાની ટીમે વિજેતા થતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે। ગુજરાત રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 2024-25 અંતર્ગત ઝોન કક્ષા સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ અંડર 14 વય જૂથની બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી। આ સ્પર્ધાનું આયોજન તારીખ 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન બાસ્કેટબોલ કોર્ટ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જિલ્લા પંચાયતની સામે જિલ્લા રમતગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આવતા જુદા જુદા જિલ્લાઓની વિજેતા કુલ 14 બહેનોની ટીમો એમ કુલ 168 ખેલાડીઓએ ભાગ લીધો હતો। પ્રથમ ક્રમે ભાવનગર શહેરની અને દ્વિતીય ક્રમે કચ્છ જિલ્લાની ટીમ વિજેતા થઈ હતી, જેઓ રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે તેમ જિલ્લા રમતગમત અધિકારી શ્રી જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે।